અને અમે આ વખતે નક્કી કર્યું છે કે ભાજપ જે રીતે ચૂંટણી લડવા માગતું હોય અમારી સાથે એ રીતે અમે લડવા માટે તૈયાર છીએ. સામ દામ દંડ ભેદ કે જે રીતે આવવું હોય એ રીતે આવે. અમે આ વખતે ચૂંટણી લડવા માટે તૈયાર છીએ અને અમે ચોક્કસથી તમને કહીએ કે ભાઈ આ દાંતા 11 જિલ્લા પંચાયત ઉપર અમે જંગી બહુમતીથી વિજય થશું. અને વિકાસની વાતો કરતા હોય તો તમે મારી સાથે ચાલો, હું તમને ગામડાઓમાં લઈ જઈને બતાવું કે અમને ક્યાં વિકાસ કર્યો છે. કોઈ જગ્યાએ વિકાસ દેખાતો નથી. અમે રાત્રે બી ગામડાઓમાં ફર્યા, લાઇટોનો અભાવ છે. ગામડાના લોકો કહી રહ્યા છે કે ભાઈ અહીંયા અમારે ગાયો ચોરાય. તો તમે પછી શું, તમને તો લોકો જીત આપશે તો પછી તમે એવા હિતને લઈને કેવા કામ કરીશો? ચોક્કસથી સાચી વાત છે તમારી કે ભાઈ જ્યારે વોટ માગવા જાય ત્યારે લોકો કહેતા હોય છે કે ભાઈ અમને જીતાડો, અમે તમારા આ કામ કરશું ને ફલાણા કામ કરશું. પરંતુ જીત્યા પછી તો બધું ફોક, કોઈ જગ્યાએ કોઈ કામ થતા નથી. અમે ચોક્કસથી કહીએ કે અમે યુવાન છીએ, જાગૃત છીએ અને લડાયક છીએ. તો અમે જે બી લોકોની પ્રશ્નો છે એને અમે વાચા ચોક્કસથી આપીશું અને અમારાથી જેટલા બી કામ થતા હશે અમે ચોક્કસથી પ્રયત્ન કરશું કે એનું નિરાકરણ આવે અને એ કામ અમે કરવા માટે અમે બંધાઈએ છીએ. તો શું આ વખતે કેવું રહેશે ભાજપનું? આ વખતે ભાજપનું તમને કહી દઉં કે ભાઈ ભાજપ જો જીતતું હોત તો એ લડીને જીતતા. બાકી એમને ખબર છે કે ભાઈ આ વખતે એમની હાર પાકી છે, એટલા માટે લોકોને ઉમેદવારોને ઉઠાવે છે, પૈસા આલે છે, ફોલાવે છે, ધાક ધમકી આપે છે અને ફોર્મ પાછા ખેંચાવે છે. જો એમને ખબર હોત કે ભાઈ એમને વિકાસ કર્યો છે તો એમને આ બધું કરવાની જરૂર જ નથી. ચૂંટણી લડી અને જીતી જતા. કેમ આ બધા ઉમેદવારો ઉઠાવવા પડે છે? એટલે ચોક્કસથી આ વખતે લોકો કોંગ્રેસ સાથે રહેશે અને કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થશે. 100% વિશ્વાસ છે.